હેલો, હું જીમિત શાહ, ચરણમ શરણમ ગચ્છામિ. હું મારો એક અનુભવ અહીંયા આપ લોકોની સમક્ષ શેર કરવા માગું છું. મારા ફાધરનો રિસન્ટનો એક અનુભવ હું આજે તમને શેર કરવા માગું છું. મારા ફાધરને એક પ્રોસ્ટેટનો 4 થી 5 વર્ષથી એમની એક બીમારી હતી અને એમને વારે ઘડીએ એમાં યુરિન જવા માટે જવું પડતું હતું અને એનાથી એ ઘણા જ લગભગ દિવાળીમાં ઘણા જ ફ્રસ્ટ્રેટ થઈ ગયા હતા અને કંટાળી ગયા હતા લાઈફથી. તો મેં એમને પરમજીનો પપ્ર કરવાનું કીધેલું હતું, પરંતુ એમને P3Y ટેકનિક જે હું કરતો તે ફોલો ના કરી. તો એમના વતી મેં પત્ર લીધો કે મારા ફાધરને પ્રોસ્ટેટના પ્રોબ્લેમમાંથી બને એટલી જલ્દી રાહત આપી દે પરમજી, અને ઈચ્છા પૂર્ણ થતાં હું પરમજીના પકરમાં 1100 રૂપિયા અર્પણ કરીશ. તો આજે પત્ર મેં લગભગ 25 ઓક્ટોબરની આસપાસ મેં લીધેલો હતો અને લગભગ એમની 30 તારીખે અમે હોસ્પિટલમાં એડમિશન લીધું. 10 દિવસ હોસ્પિટલમાં રહ્યા અને લગભગ અત્યારે એમને 15 નવેમ્બર પછી અત્યારે એમને ઘણું સારું છે અને એમને પ્રોસ્ટેટના બીમારીમાંથી એમને ઘણી જ રાહત પણ મળી ગઈ છે. સો અહીંયા મારો બધાને કહેવાનો તાત્પર્ય છે કે P3Y પપ્રની ટેકનિક ઘણી જ અસરકારક છે અને ઘણી જ જે પણ પપ્ર કરશે P3Y પરમજી એમનું કામ પૂરું કરી આપશે. સો ચરણમ શરણમ ગચ્છામિ.